હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે તો હું સવારમાં જો રેડી થઈ ગઈ હતી, કેમ કે અમારે અલકા માસીની ઘરે સિતાંશુભાઈના લગ્ન છે, એટલે અમે માંડવા મુહૂર્તમાં ગયા હતા. અને જો શું કહેવાય, નહીં ના ને પોટલી ચોકલેટની પોટલી. હજી બસ અમે બે બેનપણી માંડવામાંથી જઈને આવ્યા. અને શીખ કહેવાય, શીખ જ કહેવાય. મેં કીધું બોલે છે કે નહીં, શીખ કહેવાય. હા, શીખ લઈ આવ્યા. અને બાજો બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. આશીર્વાદ દઈ દેવું થાય ને. હા ને. સુખી રાખે હો ને. હાજા નરવા રાખે. અને અમારે સાહેબે આવી ગયા છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને મારા તરફથી પણ બધાને આશીર્વાદ. હા ને, હાજા નરવા રાખે દ્વારકાધીશ. અને બધાની મનોકામના પૂર્ણ કરે. ખૂબ મહેનત કરો પછી. હા, ઈ તો બરાબર જ છે. મહેનત તો કરવી જ પડે. મહેનત વગર કઈ કર્મ વગર ફળ મળે નહીં. એટલે કર્મ છે ને કરવું પડે. એટલે આપણે ભગવદ્ ગીતામાં લખેલું છે ને, કર્મ કરશો એવું ફળ મળશે. સિદ્ધિ જેને સાપડે, જે પરસેવે નાય. હા. સિદ્ધિ એને સાપડે, એવી કહેવત હતી હું ભણતી ત્યારે. ના, એ અત્યારે સાચી યાદ વાત છે. એ હોવું જોઈએ. એટલે ખૂબ મહેનત કરવાનું. હું ગયો તો જુનાગઢ આવી. હા, મેરેજમાં. તમે તો જલસા કર્યા. અરે જુનાગઢ કેવા કેવા જલસા કર્યા એ તમને હમણાં હું બતાવું. આગળ તમને આ વિડીયોમાં પાઠ પણ બતાવું શું શું અમે જુનાગઢમાં કર્યું એમ. મેરેજમાં ગયા હતા. મેરેજ સિવાય અમે કઈ કઈ જગ્યાએ ગયા હતા એ પણ હમણાં તમે થોડાક પાઠ જોઈ લ્યો. પેલા થોડાક પાઠ તમે અત્યારે જોઈ લ્યો, પછી આગળ મેરેજના પાઠ આપણે ફરીથી જોશું. હા, પેલા જુનાગઢમાં ફેર્યા ઈ હા, દેખાડો. જુનાગઢમાં જ્યાં ફર્યા છે ને ત્યાં હું તમને બતાવું. ચાલો લઈ જાઓ, ચાલો.
ચાલો જુનાગઢથી આવી ગયા પાછા આપણે. જુનાગઢમાં જો અમે ક્યાં ગયા હતા એ તમે જોઈ લીધું ટૂંકમાં. અને હવે તમે શું કરો છો? આ જો મગ લીધા હતા, તે મગ સારા કરી નાખ્યા છે અને આ થમ્સઅપ અથવા તો કોકોકોલાના બાટલામાં ભરીએ ને હા, એટલે આ મગ અને કઠોળ ગમે એ કઈ ખરાબ ન થાય એવું, એટલે આમાં ભરી મૂકીએ. હવે આ નવો નુસ્ખો આવ્યો છે બધાના હાથમાં, એટલે કેટલા કઠોળ ને બધું બોટલમાં ભરી મૂકે છે. કોમેન્ટમાં જરૂરથી કહેજો હો મારી બહેનો. અને આપણે જો દાળ ભાત શાકનું કુકર થઈ ગયું છે. હવે દાળ ભાત ને શાક ને બને ત્યાં સુધીમાં ચાલો હવે અમારે મેરેજમાં શું કરવું એ થોડુંક જોઈ લઈએ. કેમ? દીકરા થઈ ગયા કેમ? એ પપ્પા ઈ કે મારા પપ્પા દીકરા થઈ ગયા ઈ કે એટલે ચોકલેટ લાવ્યા. તમને કહું શું થઈ ગયું પપ્પા? એમને પપ્પા શું થઈ ગયા? પપ્પા દીકરા થઈ ગયા. તો એ વાલા દીકરા થઈ ગયા એમ. પપ્પા થઈ ગયો. ચોકલેટ લાવ્યા ને એટલે અત્યારે નથી ખાવાનું, જમવાનું છે. જો વિહાન આવે ને એટલે આવું બધું શરૂ થઈ જાય. પેલા છે ને ચોકલેટ કપડા કાઢો ને, મને નવાઈ લાગી. મેં કીધું આ બોલે છે હું કે મારા દીકરા થઈ ગયા. પેલા તો એમ બોલ્યો, પછી મેં કેમેરો ચાલુ કર્યો. અત્યારે એક ખાવાની, પછી જમવાનું, પછી બીજી ખાવાની. હા, પછી બે ખાવાની. ચાલો તઈ જમવા. હા, ચાલો જમી લઈએ હવે. રસોઈ થઈ ગઈ છે અને વિહાનભાઈ આવ્યા છે ને નવો બોલ લઈને આવ્યા છે. પપ્પાની સાથે મંગાવ્યો હતો એને પાણી વાળો બોલ. આમાં લાઈટ થાય હો આમ જો. વાહ વાહ વાહ, સારો રેવા દેજો હો ભાઈ. હો ને વિહાન, સાંભળજો બા શું કે છે. બાર નહીં આઈને રમવાનું હો ને. બપોરના 4:15 થઈ ગયા છે અને બા ને નૈનાબેન બે કપડાં સંકેલે છે અને મેં મૂકી છે ચા. હવે ચા પી અને અમારે જવું છે ગીત ગાવા. અમારે સામે અલકા માસીની બેસે ને ના દીકરાના લગ્ન છે સિતાંશુભાઈના. જો એટલે અત્યારે ગીત રાખેલા છે એટલે હવે ગીત ગાવા જાય છે અને અમે તૈયાર થઈ ગયા છે ગીત ગાવા જવા માટે. હવે ચા પાણી પીને પછી જઈએ. કાં ચા પીધા વગર તો ગીત કેમ ગાવા? મારો થાદ જ ન હાલે ચા પીધા વગર. એટલે ચા પીને પછી જાય જાણે એ બા હું ચોપડી ગીત ગાવાની. મેરેજમાંથી આવી ગયા અને કપડાં ચેન્જ કરી લીધા અને બેસી ગયા છે થેરેપી લેવા માટે. જો થેરેપી ચાલુ જ છે. કેમ? પગનો દુખાવો બહુ છે ને એટલે છે તો ખરી થેરાપી મશીન પણ લેતા નથી. તે રોહિત અત્યારે ખીજાણા બહુ એટલે બેઠી છું. હવે કેટલા ટાઈમ યાદ રહે કાંઈ નક્કી ન હોય. પેલું છે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એની જેવું છે. હું એ ખીજાણા એટલે બેસી ગઈ. અને કેટલી સરસ સુવિધા છે આનાથી, બહુ જ ફાયદા છે. ઘણા ડાયાબિટીસ કંટ્રોલ રહે. એ ફાયદા તો રોહિતને વધારે ખબર છે મારી કરતા. એ એક દિવસ આપણે સ્પેશિયલી એની ઉપર બ્લોગ બનાવશું. આજે બ્લોગ પછી લાંબો થઈ જશે એમ. એટલે જો આમાં ઘણા ફાયદા છે પણ લેતા નથી એવું છે. કેમ કે આજે જો જુનાગઢ આખું બધાને આપણે બતાવ્યું, ગિરનાર દર્શન કરાવ્યા, પછી ભવનાથ મંદિરે દર્શન કરાવ્યા, લગ્નમાં બધાને સાથે લઈ ગયા અને ત્યાં લગ્નમાં આપણે જે ગિફ્ટ આપ્યું શ્રીનાથજી ભગવાનની સરસ મજાની જે હા આપણે છબી હતી ને ફોટો ફ્રેમ હતી, બહુ સરસ છે.
અને હવે તમે આ થેરેપી લઈ લ્યો પછી ભજીયા લઈ આવ્યા છે તમારી માટે. ક્યાં કાર્તિકભાઈ લઈ આવ્યા ને ભજીયા? હા. અમારે ભરેલા મરચાના ને બધા બહુ સરસ ભજીયા હા. એટલે બનાવ્યા નથી, લઈ આવ્યા લઈ છે. આવ્યા. બાને પેલા મેથીના ગોટા ભાવે ને એ લઈ આવ્યા છે. ચાલો બાને અમારે છે ને બાને ભજીયા વધારે ભાવે એટલે ચાચા ભજીયા આવે અમારા ઘરમાં. આવી ગયા ભજીયા હવે આપણા ભજીયા આવી ગયા કમ્પ્લીટ. છે, ભરેલા મરચાના ને ગરમ ગોટા. ગરમ છે ઘરમાં ગરમ બાને મજા આવી ગઈ હે. પાતળા ચટણી નાખી દો. નહીં જો આખા મરચા અને મેથીના ગોટા. તો ચાલો ફ્રેન્ડ્સ બધાય ગરમા ગરમ ભજીયા ખાવા. આજે થોડીક પાછી ઠંડી શરૂ થઈ ગઈ છે, 2 દિવસ તો નહોતી. અને આ સાથે ભજીયાની સાથે જ આપણે આજનો બ્લોગ પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. તો વિડીયોને લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટમાં જય ભજીયા દેવ જરૂરથી લખજો. અંદર શિયાળામાં ભજીયા દેવ શરૂ રહેશે. એટલે નવા વિડીયોમાં ફરી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.